ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. જળ ચેતન સર્વમાં જે વિશેષ શક્તિશાળી તત્વો છે તેમને વિભૂતિ માનવામાં આવે છે. આ બધી વિભૂતિઓ પૂજ્ય છે. ભગવાને આગળ 7મા અધ્યાયના 8મા શ્લોકથી 12મા શ્લોક સુધી કારણ રૂપે 17 વિભૂતિઓ અને 9મા અધ્યાયમાં 16મા શ્લોકથી 19મા શ્લોક સુધી કાર્યકારણ રૂપે 37 વિભૂતિઓ બતાવી. અને હવે અહીં બીજી વિભૂતિઓ બતાવવા માટે અને ભક્તિનું એથી પણ વિશેષ વર્ણન કરવા માટે 10મા અધ્યાયની શરૂઆત સ્વયં કરતા ભગવાન કહે છે. શ્રી ભગવાન ઉવાચ ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચ યત્તેહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. હે મહાબાહો, મારું ઉત્તમ વચન સાંભળ. તારું ભલું કરવાની ઈચ્છા હોવાથી અને તું પ્રિય હોવાથી તને ફરી ફરીને હિત વાક્ય કહીશ. અહીં ભગવાન કહે છે કે જે મેં પહેલાં કહ્યું છે તે ફરીવાર કહીશ. મારા દિવ્ય સ્વરૂપને સમજવું ઘણું મુશ્કેલ છે, તેથી આગળ કહ્યું હોવા છતાં હું ફરીથી કહીશ. વળી ભગવાન અર્જુનને પ્રિયમાણ કહે છે, કારણ કે અર્જુનને ભગવાન પ્રત્યે અપાર પ્રેમ અને શ્રદ્ધા છે, અને તેથી જ અર્જુનના હિતની કામનાથી ભગવાન અર્જુનને ઉપદેશ કરે છે. અર્જુન ન માગે તો પણ ઉપદેશ આપે છે, અને તેથી જ ભગવાન અહીં કહે છે કે તું મારો પ્રિય છે અને મારે તારું હિત કરવું છે, એટલે હું તને પરમ વચનો સંભળાવીશ. આટલું કહીને હવે વાતનું મહત્ત્વ બતાવતા કહે છે. ન મે વિદુ સુરગણા પ્રભવમ ન મહર્ષય અહમાદિર્હિ દેવાનાં મહર્ષિણાં ચ સર્વશઃ. દેવતાઓ તથા મહર્ષિઓ પણ મારી ઉત્પત્તિને જાણતા નથી, કારણ કે દેવતાઓ તથા મહર્ષિઓથી પણ હું પહેલાંનો છું. સૃષ્ટિ રચનામાં સૌ પ્રથમ ભગવાન છે. ભગવાનથી પ્રથમ કોઈ નથી, તેથી તે આદિ અનાદિ કહેવાય છે. એ પછી દેવો, ભૂતો અને પ્રાણીઓની સૃષ્ટિ થઈ, અને તેથી જ અહીં કહ્યું છે કે દેવો અને મહર્ષિઓ પણ ભગવાનની ઉત્પત્તિને જાણી શકતા નથી. તો પછી સામાન્ય મનુષ્યની તો વાત જ શી કરવી? તેથી મનુષ્ય ભગવાનને કેવી રીતે જાણી શકે અને પોતાનું કલ્યાણ કરી શકે એ વિશે સ્પષ્ટતા કરતાં ભગવાન આગળ કહે છે. યો મામ અજ અનાદિમ ચ વેત્તિ લોક મહેશ્વરમ અસમ્મૂઢ સમર્ત્યેષુ સર્વ પાપે પ્રમુચ્યતે. જે મનુષ્ય મને ભગવાનને અજ અનાદિ લોકોનો ઈશ્વર જાણે છે, માને છે, તે મોહમુક્ત જ્ઞાની છે. તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ભગવાનને સમજવા માટે તેમના અનેક નામ છે. તેમાંના 3 નામ અહીં આપ્યા છે, જેમાં પહેલું છે અજ. અજ એટલે અજન્મા, જેનો જન્મ થતો નથી. એ પછી છે અનાદિ, જેનો આદિ ન હોય તે અનાદિ. ભગવાન અનાદિ છે. અને ત્રીજો શબ્દ છે લોક મહેશ્વરમ, જે બધા લોકોના શાસક અને નિયંતા છે. અનંત લોકનું સંચાલન કરનાર મહેશ્વર પરમ શક્તિ છે. આવું જાણનાર જે અસમ્મૂઢ એટલે કે જ્ઞાની છે, તેના સર્વે પાપ પ્રમુચ્યતે, તેના બધા જ પાપો નાશ થાય છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.